हेलो मित्रों, हूँ છું પરમાર સુભાષ। એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ના ગુજરાતી ટોપિક વિશે આપણે ભણવાનું છે। એની અંદર આપણે ગુજરાતીમાં ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજન વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ગુજરાતી ભાષાના સ્વરો અને વ્યંજનોની અંદર તો ગુજરાતી ભાષાના માન્ય સ્વરો નીચે પ્રમાણે છે। તો આ સ્વરો છે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ। આ ગુજરાતી ભાષાના માન્ય સ્વરો છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 સ્વરો છે ટોટલ। ધ્યાન રાખજો, અ, ઈ અને ઉ અને ઋ, અ, ઈ, ઋ અને ઋ જે છે એ ટોટલ 4 એ હસ્વ છે। રસ્વ નો મતલબ થાય નાના। બીજા છે બાકીના જે વધ્યા છે એ બધા દીર્ઘ સ્વરો છે। બાકીના શું છે? બધા દીર્ઘ સ્વરો છે। એની અંદર દીર્ઘ સ્વરોની અંદર હવે જે સ્વર પણ નથી ને વ્યંજન પણ નથી એવા સ્વરો જેને અર્ધ સ્વરો કહેવામાં આવે છે। ય અને વ નો સમાવેશ છે। ય અને વ નો સમાવેશ અર્ધ સ્વરોમાં થાય છે। ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો જોઈએ તો કયા કયા છે? તો ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનો આપણે જોઈએ છે તો ક થી મ સુધીના જે વ્યંજનો છે એને વર્ગીય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે। કયા વ્યંજન તરીકે? ક થી મ સુધીના જે વ્યંજનો છે એને વર્ગીય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે। હવે એની અંદર આપણે જોઈએ ક, ખ, ગ, ઘ, અંજ અને હ એ કંઠ્ય કે કંઠ્ય નો મતલબ થાય કંઠથી બોલાતા હોય। ક, ખ, ગ, ઘ, અંજ, હ એ બધા શું છે? કંઠનાથી બોલાતા હોય છે। બીજો છે ચ, સ, જ, જ, અંગ, છ અને ય। અંજ, ચ, સ, જ, અંજ, છ અને ય, સ અને ય એ તાલવ્ય છે। તમે ચ તમારી જીભ છે તાળવે અડશે। ચ, ચ જીભ વળીને ક્યાં અડશે? તાળવે અડશે, એને એટલે તાળવ્ય સંધ કહેવાય, તાળવ્ય વ્યંજનો કહેવાય છે। બીજા છે મૂર્ધન્ય, જો ટ, ઠ, ડ, ઢ, ણ, સ અને ર। તમારી જીભ છે જે નાની જીભ છે અંદરના ભાગની અંદર ત્યાં અડશે એટલે મૂર્ધન્ય એને કહેવાય। ટ, ઠ, ડ, ઢ, ણ, સ, ર। પછી છે દંત્ય કે જે તમારી જીભ છે દાંતે અડશે। ત, થ, દ, ધ, ન અને સ એ કેવા છે? દંત્ય વ્યંજનો છે। પ, ફ, બ, ભ, મ અને વ જો તમારા ઓષ્ઠ એટલે હોઠે અડશે। પ, ફ, બ, ભ આ બંને હોઠે જોડે તમને જોવા મળશે। એ બધા કેવા છે? ઓષ્ઠ એટલે હોઠે અડનારા ઓષ્ઠ્ય। વિદ્યાર્થી મિત્રો, વ્યંજનોની અંદર 5 અનુનાસિક વ્યંજનો છે। તો અંગ, અંજ, હણ, ન અને મ। અંગ, અંજ, હણ અને મનો એ 5 અનુનાસિક વ્યંજનોની અંદર ઉપયોગ થાય છે। તો એની અંદર આપણે જોડા અક્ષર જોવાના છે। ક થી મ સુધીના જે વ્યંજનો છે એ વ્યંજનો વર્ગીય વ્યંજનો છે। તો અહીંયા ક્ષ, ક્ષત્રિયનો ક્ષ છે એ ક અને શ નો જોડા અક્ષર છે। શ નો જોડા અક્ષર છે ક અને શ નો જોડા અક્ષર, ક અને શ ના જોડાણથી ક્ષત્રિય બને છે, ક્ષ બને છે। જ્યારે જ્ઞ એ જ અને અંજ નો જોડાક્ષર હોવાથી જ્ઞ બને છે। શું બોલાય છે? જ્ઞ, જ અને અંજ નો જોડાક્ષર છે। તો આપણે 13 અઘોષ વ્યંજનો છે।
તો કયા કયા છે? ક, ચ, ટ, ત, પ, ખ, સ, ઢ, થ, પ, સ, પ, સ અને સ એ ગુજરાતીમાં 13 અઘોષ વ્યંજનો. 13 અઘોષ વ્યંજનો બાકીના બધા ઘોષ વ્યંજનો છે. તો કયા કયા? ગ, જ, ડ, દ, બ, ધ, જ, ઢ, ધ, ભ, ડ, અંજ, અંગ, અણ, ન, મ, ય, ર, લ, વ અને હ. આ બધા કેવા વ્યંજનો છે? ઘોષ વ્યંજનો છે. તો વિદ્યાર્થી મિત્રો હતા ગુજરાતી ભાષાના માન્ય સ્વર અને વ્યંજનો. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે આ વિડીયો સારો લાગે તો આપણા વિદ્યાર્થી સર્કલને, તમારા મિત્ર વર્તુળને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવા વિડીયો ગુજરાતીની અંદર હું મૂકતો રહીશ. જય હિન્દ, જય ભારત.